એરપોર્ટની અંદર આવી ગયો છું અને બહુ બધી ઉતાવળ થઈ ગઈ કારણ કે ટાઈમિંગ નહોતો. મારે આ જ ફ્લાઇટની અંદર જવાનું છે ઇન્ડિગો. આ તો બસ જુઓ મુંબઈ એરપોર્ટ ઉપર ઉતર્યા અને અહીંથી કનેક્ટિંગ ફ્લાઇટ છે અને અહીંથી 2:10ની ફ્લાઇટ છે અને અમે પહોંચી ગયા છીએ ડ્યુટી ફ્રી એરિયાની અંદર. હાય ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ચેનલ એપી ટ્રાવેલ વ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે. તો હવે આપણી ટૂર થવાની છે આફ્રિકા કેન્યાની અને કેન્યાની આખી સિરીઝ આવવાની છે અને મારો શો છે નવરાત્રિનો કેન્યાની અંદર મોમ્બાસાની અંદર બ્રહ્મ સમાજની અંદર. તો ત્યાં જવું કઈ કઈ જગ્યાએ ફરીશ, કઈ કઈ જગ્યા છે, નવરાત્રિ કેવી છે મારી, બધી જ અલગ અલગ વિડીયો આવશે. તો તમે જોડાયેલા રહેજો ચેનલ સાથે. અત્યારે જુઓ મારી બેગને બધું પેકિંગ મેં કરી દીધું છે અને અહીંથી અમે જઈશું એરપોર્ટ ઉપર. રાત્રે 10:30 વાગ્યાની મારી ફ્લાઇટ છે મુંબઈની અને મુંબઈથી બીજી 2 વાગે કનેક્ટિંગ ફ્લાઇટ છે સીધી નેરોબીની અને નેરોબીથી આપણે જઈશું ટ્રેનની અંદર મોમ્બાસા. તો બધી જ માહિતી હશે, કઈ રીતે ટિકિટ કેટલી છે, વિઝા અને બધી જ એવરીથિંગ, બધી જ માહિતી છે. તો વિડીયોની અંદર જોડાયેલા રહો, ક્યાંય નહીં જતા. અત્યારે જુઓ મારી બેગ પેક થઈ ગઈ છે અને બસ આ 2 બેગ હું લઈને જાઉં છું. તો બસ જોડાયેલા રહો વિડીયોની સાથે. મળીશું, અહીંયાથી નીકળું છું, ગાડી તૈયાર છે, ગાડીની અંદરથી જઈશું. મારો એક ફ્રેન્ડ છે જીતુભાઈ, એને લેવાનો છે. તો બસ ત્યાંથી નીકળશું એરપોર્ટ તરફ. એરપોર્ટ પહોંચીએ, મળીએ આગળ. આ તો બસ જુઓ ટર્મિનલ 1 ઉપર છું અને ફ્લાઇટની અંદર થોડો ચેન્જ થયો અને અમારી 10:30ની ફ્લાઇટ હતી પરંતુ 8 વાગ્યાની ફ્લાઇટ થઈ તો થોડા મોડા થઈ ગયા અને બસ અહીંથી અંદર એન્ટ્રી કરશું અને વાગ્યા છે 7. 1 જ કલાક છે અને 1 જ કલાકની અંદર ચેકિંગ કરવાનું છે. તો ફટાફટ અંદર જઈએ અને અંદર જઈને તમને મળું. આ તો ફ્રેન્ડ ફાઇનલી એરપોર્ટની અંદર આવી ગયો છું અને બહુ બધી ઉતાવળ થઈ ગઈ કારણ કે ટાઈમિંગ નહોતો અને ટાઈમિંગ અમારી જે મૂળ ફ્લાઇટ હતી એ ડિલે હતી અને અમે બીજી ફ્લાઇટના અંદર એ લોકોએ મને કરી આલી અને 8 વાગ્યાની ફ્લાઇટ થઈ ગઈ. એ વિચારો કે 8 વાગ્યાની ફ્લાઇટ અને 10:30ની ફ્લાઇટ, કેટલો બધો ફેર હોય. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ગેટ નંબર 7A તરફ અને હું તમને બતાવું. ફાઇનલી જો અત્યારે આ જે ચાલે છે બોર્ડિંગની લાઈન, એ છે અમારે આ જ ફ્લાઇટની અંદર જવાનું છે ઇન્ડિગો 7A ગેટ નંબર. તો બસ અહીંથી જઈએ 7A ગેટના અંદર. ફાઇનલી આ ફ્લાઇટની અંદર જઈશું આગળ. આ તો બસ જુઓ મુંબઈ એરપોર્ટ ઉપર ઉતર્યા અને અહીંથી કનેક્ટિંગ ફ્લાઇટ છે ટર્મિનલ 2 પર. અત્યારે છીએ અમે ટર્મિનલ 1 ઉપર. બસ જુઓ આ છે, અહીંયાથી જેનો સામાન લેવો એ લઈ લે. અમારી કનેક્ટિંગ ફ્લાઇટ છે એટલે અમે અહીંયાથી સીધા જઈશું. આ તો બસ જુઓ ટર્મિનલ 1 ઉપરથી બહાર નીકળ્યા અને સામે બસ છે. આ બસની અંદર ટર્મિનલ 2 ઉપર ઇન્ટરનેશનલ અહીંયા લખેલું છે જુઓ, નિઃશુલ્ક T1 to T2 બસ. તો આ બસની અંદર ટર્મિનલ 2 ઉપર જઈશું અને ત્યાંથી અમારી કનેક્ટિંગ ફ્લાઇટ છે. તો બસ અહીંયાથી જઈએ ટર્મિનલ 2 ઉપર અને ત્યાં જઈને મળું તમને. ત્યાં જઈને કરવો છે નાસ્તો.
તો બસ હું ને જીતુભાઈ અહીંથી નીકળીએ. બસ જો બસમાંથી અહીંયા ઉતર્યા મુંબઈ એરપોર્ટ ઉપર ટર્મિનલ 2 ઉપર અને 6 નંબર ઉપરથી જઈશું. 6 નંબરનો ગેટ, 6 નંબરનો ગેટ છે સામે દેખાય, ત્યાંથી અંદર જઈશું. આપણી ઇન્ડિગો ફ્લાઇટ છે નેરોબીની. તો બસ અહીંયા પહોંચશું અને 6 નંબરથી અંદર જઈશું. હા તો બસ જુઓ ફાઇનલી ઇમિગ્રેશન એક્ઝિટ લઈ લીધું છે અને એક્ઝિટ સિક્કો વાગી ગયો છે મુંબઈથી. અને અહીંથી 2:10ની ફ્લાઇટ છે અને અમે પહોંચી ગયા છીએ ડ્યુટી ફ્રી એરિયાની અંદર. તો તમે જોઈ શકો છો ડ્યુટી ફ્રીની અંદર તમે અહીંયા આવો મુંબઈ તો આ રીતનો કંઈ વ્યૂ તમને જોઈ શકો છો. આ બધી જ જેટલી અહીંયા દેખો બાય 1 ગેટ 1 ફ્રી. અહીંયા બધા અલગ અલગ બોર્ડ મારેલા છે અને અહીંયા અલગ અલગ બધી શોપ છે, એ બધી જ છે ડ્યુટી ફ્રી. તો આ છે મુંબઈનો ડ્યુટી ફ્રી એરિયા. અહીંયાથી તમારે કંઈ પણ લેવું હોય તો લઈ જઈ શકો છો અને જો 50% ઓફ છે. અહીંયાથી જો તમારે બેગ લેવી હોય તો પણ તમે બેગ લઈ જઈ શકો છો. તો બસ અહીંથી સીધા હવે ફ્લાઇટમાં જઈશું. તો બસ જો આ રીતનું કંઈ અહીંયા આખો હું તમને બધો ફેવરું તમને ડ્યુટી ફ્રી એરિયા બધો બહુ સરસ છે. તમે જુઓ જો અહીંયા બધા ગેટના બોર્ડ મારેલા, કયા ગેટ 40 થી 53 ગેટ ઉપર જવું હોય તો 65 to 86. અહીંયા જો અહીંયા એક્ઝિટ બધું અહીંયા જુઓ. અહીંયા આ રીતની કંઈક ફેસિલિટી છે. હા તો બસ થોડીક વાર રહીને તમને મળું. હું પહેલાં પૂછી લઉં કે કયા ગેટ ઉપર અમારી ફ્લાઇટ છે. હા તો બસ જુઓ અહીંયા હજુ તો ઘણી બધી વાર છે ફ્લાઇટની અને અમારે જવાનું છે 69A ગેટ ઉપર. અને હું તમને બતાવું, તમે એરપોર્ટ ઉપર આવો તો તમારી ફ્લાઇટની તમને ખબર ના હોય તો આ રીતે દરેક જગ્યાએ ડિસ્પ્લે મારી હોય છે. એ ડિસ્પ્લેની અંદર અહીંયાથી ચાલતી દરેક ફ્લાઇટના નંબર અને કયા ગેટ ઉપર આવે, સમયસર છે કે ડિલે છે એ પણ અહીંયા તમને જોવા મળી રહ્યા. દરેક જગ્યાએ ડિસ્પ્લે મારી હોય છે. તો બસ અહીંયા અમે ગોતીએ છીએ લોન્જ. અહીંયા એરપોર્ટનું લોન્જ હોય તો લોન્જ ઉપર જઈ અને નાસ્તો કરવો છે. તો બસ અહીંયા લખેલું છે અદાની લોન્જ. તો એ બાજુ જઈએ અને ત્યાં જઈને નાસ્તો કરીએ. ચા પીવી છે. અહીંયા ચા ક્યાં મળશે? જુઓ અહીંયા તમારે કંઈ લેવું હોય અહીંયા ટ્રાયપોડ છે ને મોબાઈલના સ્ટેન્ડ, ગિમ્બલ વગેરે છે. તો બસ અહીંયાથી પૂછીએ કોઈને કે લોન્જ ક્યાં છે તો ત્યાં જઈએ. બસ તો જુઓ અહીંયાથી જઈએ છીએ અદાની લોન્જ તરફ. અને ભાઈ અહીંયા મુંબઈ એરપોર્ટ ઉપર એક બહુ તકલીફ છે, બહુ ચાલવું પડે છે ભાઈ. અહીંયા ચાલ કરો બસ. બસ તો આ રીતની ટ્રેન છે ને કોચ નંબર 11 છે અમારો. તો 11ની ટ્રેનમાં જઈશું, અંદર કોચના અંદર બેસશું. આ રીતની કંઈ ટ્રેન હોય છે અહીંયા. મસ્ત વ્યૂ છે ટ્રેનનો. આ તો બસ કાલના આવતા હતા હવે મોમ્બાસા રેલવે પર ઉતર્યા. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. બસ તો જુઓ ફાઇનલી મોમ્બાસા પહોંચી ગયો છું અને રાત્રે એકદમ ટાયર્ડ હતો કારણ કે થાકી ગયા હતા. કન્ટિન્યુ 24 કલાક ઉપરની જર્ની હતી અને ટ્રેનની અંદર પણ બહુ થાકી ગયા હતા. એટલે હું તમને રાત્રે આવીને સીધો સૂઈ ગયો અને પછી અહીંયા જુઓ રૂમ ઉપર આવ્યો અને અહીંયા અત્યારે નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયો છું. અને બસ ચા પણ અત્યારે પીને આવ્યો અને મને થયું કે ચલો વિડીયો બનાવી દઉં. તો બસ જુઓ આ અત્યારે મારો રૂમ બતાવી દઉં તમને. તો જુઓ આ છે એન્ટ્રન્સ. આ સંડાસ બાથરૂમ છે. આ એક બીજો એક રૂમ છે. આ હોલ એરિયા છે અને
આ અમારો બંનેનો રૂમ, બરાબર. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? જો અમે અહીંયા આવી ગયા, ફ્રેશ થઈ ગયા અને થોડું કંઈક રિહર્સલ કરી એટલે આ તો બસ અત્યારે થોડુંક રિહર્સલ કર્યું અને બસ આજના વિડીયોમાં આટલું જ. મળીશું નવા વિડીયો સાથે. નવા વિડીયોની અંદર હું તમને મોમ્બાસાની અંદર અલગ અલગ જગ્યાઓ ફેવરીશ. તો વિડીયોની અંદર જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઈબ ના હોય તો કરી દો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય ગાયત્રી માતાજી.